સમાચારમાં આગળ વાત અમદાવાદની કરીશું કે જ્યાં રખિયાલના પોલીસ પીસીઆર વાનની ઉપર હુમલા કરવાની અંદર મોટી કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચે હુમલો કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી। કુખ્યાત આરોપી મોહમ્મદ સરવરને પોલીસે કલોલથી ઝડપી પાડ્યો છે। પીસીઆર વાન પર હુમલો કર્યા બાદ 4 મહિનાથી તે આરોપી ફરાર હતો। આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવા વિરુદ્ધ 16થી વધુ ગુના અને 4 વખત પાસા થઈ ચૂક્યા છે। પોલીસની પીસીઆર વાન પર હુમલાના કેસમાં અગાઉ 4 આરોપી પકડાયા હતા। આરોપી રીઢો ગુનેગાર છે। આરોપી ઉપર અગાઉ 14 કરતાં પણ વધારે મારામારીના, લૂંટના, હત્યાના પ્રયાસના, ખંડણીના, રાયોટિંગના જુદા જુદા ગુના દાખલ થયેલા છે। આરોપીને 4 વખત પાસામાં પણ ધકેલવામાં આવેલો છે। આરોપી વિસ્તારની અંદર પોતાના સાગરીતો સમીર ચીકના, અન્ની રાજપૂત, ફઝલ વગેરેની સાથે એક નાની ગેંગ ચલાવતો હતો અને વિસ્તારમાં પોતાનો આતંક જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો। બનાવ બન્યા બાદ આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અગાઉ પણ ઘણીવાર પકડાઈ ગયેલો છે। પોલીસથી નાસ્તો ફરતો રહેલો છે, જેથી જાણકાર હોવાના લીધે અહીંથી સીધો જ આરોપી યુપીના અલીગઢમાં ભાગી જાય છે। ત્યાંથી થોડો સમય રોકાયા બાદ પંજાબ પ્રાંતમાં ભાગી જાય છે, ત્યાંથી દિલ્હીમાં ભાગી જાય છે અને ત્યાંથી આરોપી બીજી વિસ્તારમાં ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પણ આરોપી પાસે ફાઇનાન્શિયલ અને બીજી થોડી તકલીફ પડતા આરોપી અમદાવાદ આવવાનો પ્રયત્ન કરે છે। જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આરોપી પોતાના હ્યુમન રિસોર્સિસ મારફતે આરોપીની ટીપ મળે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે।